સાહેબ, હું મોડકુબા ગામનો સરપંચ છું. આ કુમારસિંહની જમીન છે જે વર્ષોથી એ ખેતી કરે છે આમાં, અને આ પવનચક્કી વિશે મારાથી મને કોઈ જાણ નથી કરી, અને આ પવનચક્કીની કોઈ એનઓસી પણ નથી. અને આ લોકો જ્યારે કામ ચાલુ કરે છે ત્યારે કંપનીને પોલીસ પ્રોટેક્શન મળ્યો છે, એટલે આ પોલીસ અહીંયા બેઠી છે અને કામ ચાલુ છે. અને બીજી વાત તો આ લોકો અહીંયા આવે છે તો હમણાં જ 2 દિવસ પહેલાં જો 60 વર્ષના માજી છે એને પણ પોલીસ પછી અહીંયાથી લઈને ત્યાં ગઢશીશા લઈ ગઈ હતી. તો એ પણ સાહેબ યોગ્ય નથી, કારણ કે મોટા માણસ છે એને પણ પોલીસ લઈ જાય એ વસ્તુ પણ યોગ્ય નથી. અને આ લોકોને દબાણ કરી અને આ કામ ચાલુ કરે છે. મેં 4 વખત કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરી હતી, ડીએસપી સાહેબ આગળ રજૂઆત કરી હતી, એસપી સાહેબ આગળ રજૂઆત કરી હતી. ગઢશીશા પોલીસ સ્ટેશન અમે બેસીને સાહેબશ્રીને સમજાવ્યું હતું કે અમારું સિવિલ સૂટ ચાલુ છે સાહેબ. અમે 2-3 વખત સાહેબ, હવે તો અમે તપી ગયા છીએ. આ 3 મહિના ત્યાં સતત મારું કામ મૂકીને હું દોડું છું અને કોઈ સાંભળવા તૈયાર નથી, અમારી કોઈ વેદના સાંભળવા તૈયાર નથી. હવે કલેક્ટર સાહેબશ્રીને અમે બેસી અને અમારા એડવોકેટ થ્રુ સાથે બેસીને અમે આ મેટર સમજાવેલ છે. એમણે લેટર આપણે પશ્ચિમ પોલીસને લખાવેલ હતો કે આમાં તમે એકવાર જોવો કે શું છે. એ બધું વસ્તુ છે છતાંય બીજી વાર પ્રોટેક્શન લઈને આવે છે પોલીસવાળા. અને હમણાં 2 દિવસ પહેલાં મારા મમ્મી અહીંયા આવ્યા હતા. હવે મમ્મીની ઓલરેડી એક તો તબિયત ખરાબ નથી, એમને કે ભલે ભાઈ કે અમે તમારે લઈ જઈશું, ભલે કાંઈ વાંધો નહીં લઈ જાઓ મારે બરાબર. હમણાં ખેતરે આવે જે જમીન હોય તો સાહેબ આવવું તો પડે ને સાહેબ. જમીન અમારી છે તો અમે તો હવે પોલીસ કાયદા હવે અમે કાંઈ કરશું તો પોલીસ ઉપાડીને ધોકા નાખશે, બીજું શું કરશે હવે બરાબર. હવે અમને ક્યાં જવું, અમને એક એસપી આપણે કોને રજૂઆત કરી સાહેબ એ જ ખબર નથી પડતી કે અમે રજૂઆત કોને કહીએ કે આ વસ્તુ પ્રોટેક્શન ન મળે કે કામ બંધ થાય. અમારી જમીન માલિકી જમીનમાં આવી રીતના થતું. મારા મમ્મીને લગભગ 2 દિવસ અગાઉ લઈ ગયા હતા. એમની તબિયત કેટલા કલાક રાખ્યો હતો પોલીસ સ્ટેશનમાં? લગભગ 2-3 કલાક રાખ્યા હતા ત્યાં. અમે પછી ત્યાં પહોંચી ગયા હતા કે ભાઈ અમે ત્યારે એમે પૂછ્યું કે ભાઈ અમારે કયો તો ખરા ભાઈ, તમે મોટા માણસની થોડું તો રાખો કાંઈક. મારા મમ્મી છે દરબારના દીકરી, અમે બે તો ક્યાં મારા મમ્મીને હું બારે ને ક્યાં કાઢું અને આ લોકો લઈ અને ત્યાં આવી રીતના ખબર નહીં હવે તબિયત. મારા મમ્મી ઉપવાસ છે. એમણે આપણે સાહેબશ્રીને પરમાર સાહેબશ્રીને પણ કીધું હતું મારો ઉપવાસ છે, મારી દવાઈઓ ઘરે છે, મને કાંઈ તકલીફ થશે તમે છકડો મંગાવી દો, ભલે વાંધો નહીં લઈ જાઓ એમ પણ વાત કરી હતી. મારા પાસે મારા મમ્મીના અને બધામાં જે તે મારા નાનો ભાઈ હતો ત્યાં બેઠા હતા અને તે બધું છે આપણા પાસે રેકોર્ડ છે. હવે બીજું અમે શું કરી શકીએ? અમને તો એટલું નિવેદન છે કે સાહેબ કોક તો અમારી સાંભળો, કોક તો સાંભળો. મારી જમીન હતી, મારા પપ્પાનું જ્યારે અવસાન થયું ત્યારે મારી એવું તો છે નહીં. આ એક જમીન છે, આ બાજુવાળું જમીન મારું છે, 2-3 વાડી મારી છે. જ્યારે મારા પપ્પાનું અવસાન થયો ને ત્યારે અમે વારસાઈ નોંધ નખાવા ગયા ત્યારે ખબર પડી કે આ વસ્તુ અમારી વેચાઈ ગઈ છે. ત્યારથી પ્રકરણ ચાલુ છે. એવો કાંઈ નથી કે ભાઈ કંપની આવી એટલે અમે પવનચક્કી લગાડી એટલે વિવાદ કરીએ છીએ, એવો કાંઈ પ્રશ્ન જ નથી. અમારો એના પહેલાં સિવિલ સૂટ ચાલુ જ હતો, બધે વસ્તુમાં ચાલુ કેસ ચાલુ જ હતો. તે છતાંય આ વિવાદવાળી જમીન કંપની લઈ પરચેસ કરી અને આમાં દાદાગીરીથી કામ ચાલુ છે. હવે અમને કોઈ હવે કેને રજૂઆત કરીએ એ જ ખબર નથી પડતી કે કોઈ અમારું સાંભળશે. હમણાં 3 મહિનાથી હું મારો ધંધો મૂકી અને રોજ એક ને એક નવી પીડા હોય, રોજ ને એક છતાંય ભલે આપણે 5 તારીખના પ્રોટેક્શન લઈ આવ્યા હતા, કાંઈ વાંધો નહીં. 5 થી 14 તારીખ સુધી પ્રોટેક્શન પતી ગયું હતું. પછી અમને જાણ થઈ કે અમે ગમે ત્યારે પ્રોટેક્શન લઈ શકીએ, તોય મેં જવા દીધો. પણ મારા મમ્મીને લઈ ગયા એ તો દુઃખની વાત છે ને.